MS વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. રેલવે પ્રોટેક્શન ફોર્સમાં 4200+ જગ્યાઓ માટેની ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. તો શૈક્ષણિક લાયકાત શું છે, પગાર ધોરણ કેટલું છે અને બીજી ઘણી બધી માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે તમે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. રેલવે પ્રોટેક્શન ફોર્સ RPFમાં કુલ 4460 જગ્યાઓ માટે કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યાઓ માટેના ઓનલાઈન અરજી ફોર્મ સ્વીકારવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તેના માટે તમે RPFની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે ચેક કરી શકો. ફોર્મ ભરવાની શરૂઆત 14મી એપ્રિલથી થઈ ચૂકી છે. જેમાં તમારે ફોર્મ ભરવા માટેની લાસ્ટ તારીખ 14 મે છે. ત્યારે તમારે અરજી ફોર્મ માટેની ફી ભરવાની લાસ્ટ તારીખ 24 મે છે અને તમારે ફોર્મ સબમિટ કર્યા પછી કોઈ પણ સુધારો વધારો અરજીમાં કરવો હોય તો તમારે 15 મે થી 24 મે વચ્ચે તમે સુધારો વધારો કરી શકો છો. પરીક્ષા ફીની વાત કરીએ તો OBC અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી છે, જ્યારે સ્ત્રીઓ, ST, OBC, ભૂતપૂર્વ સૈનિકો માટે 250 રૂપિયા ફી છે. અરજી ફોર્મ ફક્ત તે જ ઉમેદવારોને સ્વીકારવામાં આવશે જેમને અરજી માટેની ફી ચૂકવેલ હશે. સામાન્ય અને OBC ઉમેદવારો માટે CBTમાં હાજર થવા પર બેંક ચાર્જીસને યોગ્ય કાપીને 400 રૂપિયાની રકમ પરત કરવામાં આવશે. એટલે કે તમે પરીક્ષા આપશો તે પછી તમારી પરીક્ષા ફી તમને રિફંડ કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોન્સ્ટેબલ માટે ઉમેદવારે ઓછામાં ઓછું 10 પાસ હોવું જરૂરી છે. જો તમે 10 પાસથી વધુ લાયકાત ધરાવતા હશો તો જ તમે ફોર્મ ભરી શકશો. ને સબ ઇન્સ્પેક્ટરમાં તમારી પાસે સ્નાતકની ડિગ્રી પૂર્ણ હોવી જોઈએ. એટલે કે સેમ 6ના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે નહીં. ઉંમર મર્યાદામાં 18 થી 28 વર્ષ છે કોન્સ્ટેબલ માટે, ત્યારે સબ ઇન્સ્પેક્ટર માટે 20 થી 28 વર્ષ છે. કેટલીક કેટેગરીમાં વય મર્યાદામાં છૂટછાટ આપે, જેમાં SC માટે 5 વર્ષ છે, જ્યારે OBC માટે 3 વર્ષ છે. તમારે અરજી ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તો આધાર કાર્ડ, ઉંમર અને શૈક્ષણિક લાયકાતના પુરાવા તરીકે 10 પાસનું સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર, ડોમિસાઇલ સર્ટિફિકેટ, ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર. જો કોઈ ભૂતપૂર્વ સૈનિક ફોર્મ ભરતા હોય તો ભૂતપૂર્વ સૈનિક તરીકેનું ફોર્મ, સ્વપ્રમાણિત રંગીન ફોટાની 2 નકલો, નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ, પછી ડોમિસાઇલ પ્રમાણપત્ર વગેરે ડોક્યુમેન્ટની જરૂર પડશે. તમારે ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ ID જે ચાલુ હોય તે જ રાખવાની પડશે, જેથી કોઈ પણ સમયે તમારો કોન્ટેક્ટ થઈ શકે છે. કારણ કે તેમની સાથેના તમામ સંચાર માત્ર SMS અને ઈમેલ દ્વારા થશે. RBI કોઈ પણ તબક્કે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ બદલવાની કોઈ પણ વિનંતી સ્વીકારતી નથી. એટલે જે તમારો રેગ્યુલર નંબર હોય તે જ તમારે અરજી ફોર્મમાં આપવો. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે ભરતી પ્રક્રિયાના આગળના તબક્કા અને RRB સાથેના પત્ર વ્યવહાર માટે તેમની નોંધણી નંબર કાળજીપૂર્વક નોંધીને યાદ રાખવો જરૂરી છે. CBTમાં દેખાયા પછી બેંક શુલ્ક કાપ્યા પછી એપ્લિકેશન ફી પરત કરવામાં આવશે. ઓનલાઈન અરજીના અંતિમ સબમિશન પછી જો ઉમેદવાર ફોર્મ ભરે છે તો મોબાઈલ નંબર અને ઈમેલ IDમાં ભરેલી વિગતો સિવાય કોઈ પણ વિગતમાં વધુ ફેરફાર અથવા સુધારો કરવા ઈચ્છે છે તો તેમને ચૂકવણી કરીને આમ કરી શકશે. એટલે કે તમારે તેના માટે ફી ભરવી પડશે, જે નોન રિફંડ, એટલે કે તે ફી તમને પાછી મળશે નહીં. તો વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. જગ્યાઓની વાત કરીએ તો ટોટલ પુરુષો માટે 3577 જગ્યાઓ છે, જ્યારે સ્ત્રીઓ માટે 631 જગ્યાઓ છે. પગાર ધોરણ તમને 21,700 સુધી આપવામાં આવશે. લેવલ 3 તેનું હશે. હવે મેડિકલની વાત કરીએ તો આપણે ઓનલાઈન અરજી તમે કેવી રીતે કરી શકશો તો સૌ પ્રથમ તમારે રેલવેની વેબસાઇટ પર જવાનું છે.
પછી તમારે રેલવે પ્રોટેક્શન ફોર્સની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધા પછી તમારે હોમ પેજ પર જઈને એપ્લાય પર ક્લિક કરીને ક્રિએટ એન એકાઉન્ટ કરવાનું છે. જો તમારે પહેલાથી જ એકાઉન્ટ બનાવેલો હોય તો તમારે લોગિન ઓપ્શન પર ક્લિક કરવાનું છે, જેમાં તમારું નામ, તમારી સંપર્કની માહિતી, મોબાઈલ નંબર અને માન્ય ઈમેલ આઈડી સહિતની મૂળભૂત વિગતો આપીને તમે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને તેનો નોંધણી નંબર અને પાસવર્ડ તમને મળી જશે. નોંધણી આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમે પોર્ટલમાં લોગિન કરી શકો છો. વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત અને અન્ય સંબંધિત માહિતી સહિત તમામ જરૂરી માહિતી સાથે અરજી ફોર્મ તમારે ભરવાનું રહેશે. દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો તમારે, જેમ કે તમારો ફોટોગ્રાફ, તમારી સિગ્નેચર અને જરૂરી પ્રમાણપત્રોમાં જેમ કે તમારે જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે. ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા અન્ય ઉપલબ્ધ વિકલ્પો દ્વારા તમે ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકો છો. આપેલ બધી માહિતી સચોટ અને સંપૂર્ણ છે તેની ખાતરી કર્યા પછી જ તમારે ફોર્મ સબમિટ કરવું. પછી તમારે ભાવિ સંદર્ભ માટે RRF એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ કરીને તમારી પાસે રાખી લેવી. ફોટોગ્રાફ્સ અને સહી માટે થોડી સૂચના આપવામાં આવેલી છે, જેમાં ફોટો તમારે JPEG ફોર્મેટમાં હોવો જોઈએ, જે સાદા સફેદ પૃષ્ઠમાં ઘેરા ચશ્મા અને અથવા કેપ પહેર્યા વિના લેવામાં આવેલો હોય છે. ફોટોની સાઇઝની વાત કરીએ તો 30 KB થી કરીને 70 KB વચ્ચે તમારી ફોટોની સાઇઝ હશે તો જ તમારો ફોટો અપલોડ થશે. જ્યારે સિગ્નેચરની વાત કરીએ તો તે પણ 30 KB થી 70 KB વચ્ચે તેની સાઇઝ હોવી જરૂરી છે. ત્યારે SC/ST પ્રમાણપત્રમાં તમારે 500 KB થી વધુની સાઇઝ ના હોવી જોઈએ, એટલે કે 500 થી તમે નીચેની સાઇઝનો તમારો જાતિનો દાખલો અપલોડ કરી શકો છો. શારીરિક કસોટીની વાત કરીએ તો પુરુષો માટે 5 મિનિટ અને 45 સેકન્ડમાં 1600 મીટર દોડ છે, જ્યારે લોંગ જમ્પ એટલે કે લાંબી કૂદ 14 ફૂટ છે, જ્યારે ઊંચી કૂદ 4 ફૂટ છે. જ્યારે સ્ત્રીઓ માટે કોઈ દોડમાં 800 મીટર હશે, તેમાં તેમને 3 મિનિટ અને 40 સેકન્ડમાં 800 મીટર દોડવાનું રહેશે, જ્યારે તેમના માટે લાંબી કૂદ 9 ફૂટ છે ને ઊંચી કૂદ 3 ફૂટ છે. ને હાઇટની વાત કરીએ તો જનરલ, OBC અને EWS ઉમેદવારો માટે હાઇટ 165 સેન્ટીમીટર છે ને સ્ત્રીઓ માટે 157 મીટર છે. ને છાતીની વાત કરીએ તો 80 સેન્ટીમીટર છે ને 80 થી 85 છે. જ્યારે SC/ST ઉમેદવારો માટે 160 મેલ પુરુષો માટે હાઇટ છે, જ્યારે સ્ત્રીઓ માટે 152 સેન્ટીમીટર છે. અને બીજા ઘણા બધા ગોરખા, મરાઠા સૈનિકો માટે 163 સેન્ટીમીટર હાઇટ છે. જો વિડીયોમાં આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને ગુજરાતમાં ઘણા બધા ઉમેદવારો ફોર્મ ભરે છે, તેમના માટે એક ખાસ સૂચના છે જાતિના દાખલા માટે. ફોર્મ ભરતા સમયે તમારે તમારો જાતિનો દાખલો જે ગુજરાતીમાં છે તેની માહિતી તમારે લખવાની નથી. સેન્ટ્રલ માટે તમારે અલગથી જાતિનો દાખલો અંગ્રેજીમાં કઢાવવાનો રહેશે. આ ફોર્મેટમાં તમારો દાખલો SC/ST ઉમેદવારો માટે આ ફોર્મેટમાં તમારો દાખલો હશે તો જ તમને લાયક ગણવામાં આવશે. તેના માટે તમારે ગુજરાતીમાં જે દાખલો જાતિનો છે તે અપલોડ કરતા નહીં ને નવો તમારે મામલતદાર કચેરીમાં જઈને અંગ્રેજીમાં કઢાવવાનો રહેશે. જ્યારે OBC વિદ્યાર્થીઓ માટે આ ફોર્મેટમાં તમારે દાખલો કઢાવવાનો રહેશે. જો તમને આપેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા વધુ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.